મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ ખેતીના પાકમાં થયેલા નુકસાનના સર્વે માટે થઈને મોરબી જિલ્લામાં કુલ મળીને 29 જેટલી ટીમો પણ બનાવવામાં આવી છે। જો કે આ ટીમો દ્વારા સર્વે શરૂ કરવામાં આવતાની સાથે જ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતો અને સરપંચો દ્વારા ખેતીનો કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તે લોકોને સીધી જ કૃષિ રાહત પેકેજ જાહેર કરીને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે। કારણ કે કપાસ, મગફળી સહિતના પાક જે છે તેમાં સતત વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે અને આ નુકસાની સર્વે કરવાથી ભરપાઈ થઈ શકે તેમ નથી અને હાલમાં જે નુકસાની થઈ છે તેના કારણે આ લોકોને ચોમાસું પાકમાં તો નુકસાન છે જ, પરંતુ શિયાળુ પાક લેવા માટે જે અત્યારે તે લોકોને ખેડકામ કરવું પડતું હોય છે તે પણ હજી જમીન ભીની હોવાના કારણે લગભગ 20 થી 25 દિવસ સુધી થઈ શકે તેમ નથી, જેના કારણે ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોને સીધી જ કૃષિ રાહત પેકેજ જાહેર કરીને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો અને જુદા જુદા ગામના સરપંચો કરી રહ્યા છે। હું વનાળિયા ગામના સરપંચ અબ્દુલભાઈ સુમરા। હું અમારા ગામમાં આ ખેતર જોવા અતિ ભારે વરસાદથી અમારા ગામમાં કપાસના વાવેતરમાં 50 થી 60% જેવું નુકસાન છે। તે અમારા બધા ગામના સર્વે કરવામાં ડિજિટલ સર્વે ના પડતા અમે ગામ સેવકને એવું લખીને આપેલું છે કે આખા ગામને જે મળે તે પેકેજમાં અમને જે આપે આખા ગામને સહાય આપે એવી અમારી નમ્ર વિનંતી છે। મારું ગામ માનસર, સરપંચ જીતેન્દ્રભાઈ ઠોરિયા। અમારા ગામમાં કમોસમી વરસાદને લીધે આમ જુઓ તો એવરેજ 60 થી 70% જેવી નુકસાની છે। પણ સરકારે જે અત્યારે જાહેરાત કરી કે ડિજિટલ ક્રોપ સર્વે કરવું, પણ અત્યારે ખેતરની અંદર પાણી ભરેલા છે એટલે ડિજિટલ સર્વે થઈ શકે એવું નથી। તો અમે સર્વેયરને એવું કીધું ગ્રામસેવકને કે ભાઈ અત્યારે ખેતરમાં જઈ શકાય એવી પરિસ્થિતિ નથી। તો અમે સામૂહિક ગ્રામજનો એવો નિર્ણય કર્યો છે કે સરકારશ્રીએ કોઈ પણ સર્વે કર્યા વગર તાત્કાલિક યુદ્ધના ધોરણે ખેડૂતની જો એને કાંઈ પણ જરાક હમદર્દી હોય તો એને તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરી અને 10 દિવસથી 15 દિવસની અંદર તાત્કાલિક ચૂકવણી કરવી જોઈએ એવી અમારી માંગણી છે સરકારશ્રી પાસે। અત્યારે અમને જિલ્લા ખેતીવાડી અધિકારીની સૂચના પ્રમાણે 15 ગામ આપવામાં આવે છે। તો અત્યારે હું ખીજડી અને વનાળિયા ગામમાં સર્વે કરવા માટે આવ્યો છું। તો ગામજનો અને સરપંચને એ માગણી છે કે કૃષિ રાહત પેકેજ જાહેર કરીને પેકેજ દ્વારા બધાનું નુકસાનીનું ચૂકવણું કરવામાં આવે અને ખેડૂતોએ, સરપંચોએ અને આગેવાનોએ આપણને રોજકામ કરીને આપ્યું છે કે અમારે સર્વે કરાવવું નથી અને એમનું પેકેજ જાહેર કરી ચૂકવણું કરે।